નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત કોસાંબા કરજ દત્તાશ્રય આશ્રમમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પાદુકા પૂજન, મંત્ર દીક્ષા, ગુરુ પૂજન અને ભક્તો માટે જાહેર ભંડારો, મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા। ગુરુ કૃપાનું ઋણ તો ક્યારેય ચૂકવી શકાય નહીં, પરંતુ ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરવા દર વર્ષે આષાઢી પૂનમની ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે। સુરત સહિત દેશભરમાં આ પર્વની અલગ અલગ પ્રકારે ઉજવણી થતી હોય છે, ત્યારે સુરતના છેવાડે આવેલા દત્તાશ્રયમાં પણ આ અવસરે વિશેષ આયોજન થયું હતું। સુરત જિલ્લાના છેવાડે ખરજ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને મનનભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર ગુરુ પૂર્ણિમા એ ગુરુ પૂજનનો સુંદર અવસર છે। આજના શુભ દિવસે ગુરુ પૂજન શુભ ફળ પ્રદાન કરનારું હોય છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કક્ષાએ બિરાજતા ગુરુના પૂજન માટે દર વર્ષની માફક આ વર્ષે પણ દત્તાશ્રય આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો સુંદર ઉપક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત સવારે 9 વાગ્યે પાદુકા પૂજન, બપોર 12 વાગ્યે મહાપ્રસાદીનું આયોજન અને સાંજે 4 વાગ્યે મંત્ર દીક્ષા, જેમાં સૌથી વધુ ભક્તોએ મંત્ર દીક્ષા લીધી। સાંજે 5 વાગ્યે પ્રસંગોપાત પ્રવચન કર્યું। સાંજે 6 વાગ્યે ગુરુ પૂજન અને 7 વાગ્યે સંધ્યા આરતી કરી। દત્તાશ્રય આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તજનો ગુરુ પૂર્ણિમા મહોત્સવના સાક્ષી બન્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।